આપણે હેન્ડ્સ મૂવમેન્ટ શીખવા માટે સૌથી પહેલા 3 ટિપ્સ લેવાની છે. 3 ટિપ્સ શીખવાડું છું બધાને. તો સૌથી પહેલા જમણો હાથ આપણો જમણો પગ આગળ રાખવાનો છે, ત્યારબાદ જમણો હાથ આગળ રાખવાનો છે, બરોબર છે. હથેળી સામેની સાઈડમાં રાખવાની છે. હવે કમરથી ઉપર રાખવાનો છે, પછી તમારો જે ડાબો હાથ છે એ સીધો ઉપર રાખવાનો છે, બરોબર છે. જમણો હાથ ઉપર રાખવાનો છે, ખંભાથી ઉપરની સાઈડ રાખવાનો છે. તમારો જમણો હાથ આગળ રાખવાનો છે, ડાબો હાથ ઉપર રાખવાનો છે, બરોબર છે. હવે બીજી ટીપ્સ ખાસ ધ્યાન રાખવાની છે. તમારો જે ઉપરનો હાથ જે છે ડાબો હાથ એ કાનની પાછળ રાખવાનો છે, કાનની સાઈડ આપીને આગળ જ લેવાનો છે. ખ્યાલ આવી ગયો બધાને? હાથ પાછળની સાઈડ રાખવાનો છે. અને ત્રીજી ટીપ છે કે શરીરથી હાથને દૂર રાખવાનો છે. શરીરથી નજીક એટલે કે આ માથા ઉપર નથી રાખવાનો, સમજાઈ ગયું? આમ દૂર રાખવાનો છે. તમારે ઘણીવાર રમતા હોય તો તમે આમ કરતા હોય, આમ કરતા હોય એ રીતના નથી રાખવાના. હાથને સીધો રાખવાનો છે અને શરીરથી બને એટલો દૂર રાખવાનો છે. રેડી? હવે આપણે આ સ્ટેપ 6 સ્ટેપની સાથે આપણે હેન્ડ્સ મૂવમેન્ટ લેશું. તો બે સાથે લેવાની છે. રેડી? ખાસ ધ્યાન રાખજો, જમ્પ લેશો તો એની સાથે સાથે હાથ ચેન્જ કરવાનો છે અને હાથ ફેરવવાનો છે. રેડી? ચાલો 5 6 7 સ્ટાર્ટ. 1 2 3 4 5 and 6. આ હતા આપણા 6 સ્ટેપ જે પગના જમ્પની સાથે અને હેન્ડ્સ મૂવમેન્ટની સાથે આપણે રમ્યા હતા. હવે એકવાર આપણે આને મ્યુઝિક સાથે રમીને શીખીએ.